नवदुर्गा मात की जय। सद्गुरु देव की जय। बाबा मुक्तानंद महाराज की जय। चामुंडा मात की जय। श्री दुधरेशी मात की जय। श्री आई देव मात की जय। श्री मेलड़ी मात की जय। श्री विराम मामानी जय। त्रण वार ओंकार करीशुं। बोले सद्गुरु देव की जय। गिरनारी महाराज की जय। श्री काशीगर महाराज की जय। त्रिकम साहेब की जय। परम कृपाळु परमात्माना श्री चरणों वंदन करिए। परात्पर परब्रह्म स्वरूपा आदि शक्ति माँ अंबाजीना चरणों वंदन करिए। परम पूज्य बाबा मुक्तानंद जी महाराजना चरणों में वंदन करिए। सद्गुरुदेव श्री अखंडानंद सरस्वती महाराजना चरणों में वंदन करिए। भगवतीना वांगमय स्वरूप श्रीमद देवी भागवत ने वंदन करिए। भगवान श्री वेदव्यास जी श्रीमद देवी भागवतनी कथा द्वारा राजा जन्मेजयने भक्तिनो महिमा भक्तनो महिमा वर्णवे छे। भगवतीना 3 बीज मंत्रो छे, ऐं ह्रीं अने क्लीं। आ त्रणेय बीज मंत्रोनी उपासनाथी शुं फळ मळे, कोणे आ बीज मंत्रोनुं भजन कर्युं अने एने शुं फळ मळ्युं ए कथाओ भगवान वेदव्यासजीए कही।
નવરાત્રિ વ્રત જે ભગવતીને અતિ પ્રિય છે, જે આદિ વ્રત કહેવાય છે, એ નવરાત્રિ વ્રતનો મહિમા બતાવ્યો. સૂર્યવંશમાં જે દિવ્ય રાજાઓ થયા, ભગવતીના ભક્ત બન્યા, એ રાજાઓના વંશનું વર્ણન કર્યું. એ સૂર્યવંશમાં ભગવાન શ્રી રામ પ્રગટ થયા. અને દેવી ભાગવતની અંદર આ રામચરિત માનસની કથા સંક્ષેપમાં બતાવવામાં આવી છે. વ્યાસજી કહે છે, ભગવાન રામજીએ પણ નવરાત્રિનું વ્રત કર્યું હતું. તો જન્મેજય પૂછે કે શા માટે રામજીને નવરાત્રિનું વ્રત કરવું પડ્યું? વ્યાસજી કહે છે કે રામના અર્ધાંગના છે મા સીતા, જેનું હરણ કરી જાય છે રાવણ. મા સીતા જ્યારે રાવણની કેદમાં હોય છે, ત્યારે નારદજીની પ્રેરણાથી ભગવાન રામ નવરાત્રિનું વ્રત કરે છે. તો વળી પ્રશ્ન પૂછ્યો જન્મેજયે કે મહારાજ, રાવણ સીતાજીનું હરણ શા માટે કરી ગયો? અને ભગવાન રામ એ તો પરમાત્માનો અવતાર છે, તો એને શા માટે વ્રત કરવું પડ્યું? કથમ રામેણ તચ્ચીર્ણમ વ્રતમ દેવ્યાહ સુખપ્રદમ. ભગવાન શ્રી રામ રાજ્ય ભ્રષ્ટ શા માટે થયા? એમની પત્નીનું હરણ શા માટે થયું? અને શા માટે એમને નવરાત્રિનું વ્રત કરવું પડ્યું? આ કથા આપ કહો. તો રામ જન્મથી લઈને રાવણ વધ સુધીની કથા દેવી ભાગવતમાં બતાવવામાં આવી છે. ભગવાન રામ અવતરિત થયા ધરતી ઉપર. અગુણ અરૂપ અલખ અજ જોઈ, ભગત પ્રેમ બસ સગुण सो होई. जो निर्गुण है, जो निराकार है, जिनका कोई रूप नहीं, कोई आकार नहीं है, जो अजन्मा है, वो परम तत्व साकार बनकर इस धरती पर प्रकट हुए. दशरथ जी ने त्या 4 रूपे ભગવાન અવતર્યા, એનું વર્ણન દેવી ભાગવતમાં કર્યું છે. વ્યાસજી કહે છે, રાજા દશરથ શ્રીમાન અયોધ્યાધિપતિ પુરા સૂર્યવંશધરશ્ચાસી દેવ બ્રાહ્મણ પૂજકઃ चत्वारो जग्निर्येतस्य पुत्रा लोकेषु विश्रुतः राम लक्ष्मण शत्रुघ्ना भरतश्चेति नामतः. गुरु वशिष्ठ जी की कृपा से दशरथ जी ने पुत्र कामेष्ठी यज्ञ किया और यज्ञ के फल स्वरूप राम लक्ष्मण शत्रुघ्न भरतश्चेति नामतः, राम लक्ष्मण भरत અને શત્રુઘ્ન 4 દીકરાઓનો જન્મ થયો. મોટી ઉંમરે બાળકનો જન્મ થયો છે, એમાં પણ એક નહીં 4 દીકરા અવતર્યા. એટલે દશરથજી બહુ આનંદમાં છે. અને આ 4 પુત્રો ત્રિભુવન વિદિત ભગત ભઈ હારી એમ કહ્યું છે. વશિષ્ઠજીએ આશીર્વાદ આપ્યા હતા કે હે દશરથજી, તમારે ત્યાં 4 દીકરા થાશે, એ ત્રિભુવનમાં વિદિત એટલે 3 લોકમાં પૂજાશે, ભક્તોના ભયને હરશે,
ભક્તિનો મહિમા વધારશે, ભગવાન થઈને પૂજાશે, એવા એવા કાર્યો કરશે કે લોકો એની પ્રશંસા કરશે, એની પૂજા કરશે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું. સંક્ષેપમાં એમની બાળ લીલાનું વર્ણન કર્યું છે. ચારે ભાઈઓ એકબીજા સાથે રમે, બાળ લીલા કરે. સમયની સાથે સાથે ચારે ભાઈઓ મોટા થયા. દશરથજી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈઓને ભણવા માટે મોકલાવે છે. સાક્ષાત શ્રી હરિનો અવતાર છે, છતાં એ વિદ્યાભ્યાસ માટે ગુરુ ગૃહે ગયા છે, ગુરુ પાસે ભણવા ગયા છે. ત્યાં ભગવાન રામે બતાવ્યું કે આ જગતમાં ઈશ્વર હોય તો એને પણ ગુરુની જરૂર છે. ભલે એ પરમ તત્વ હોય, ભલે એ પરમાત્માનો અવતાર હોય, નારાયણનો અવતાર હોય, પણ ગુરુની જરૂર તો એને પણ પડે છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચીએ ચારો વેદ. ગુરુ વગર ઉદ્ધાર નથી. સદગુરુની કૃપા વગર જીવનમાં આધ્યાત્મિક જગતની અંદર પ્રગતિ કરવી થોડી મુશ્કેલ છે. સદગુરુની કૃપા વગર આપણે કોઈ ગ્રંથ વાંચશું તો આપણને જાણકારી થશે, જ્ઞાન નહીં થાય. જ્ઞાન તો ત્યારે થાય જ્યારે ગુરુ કૃપા કરે, અને જ્ઞાન સાર્થક ત્યારે થાય જ્યારે ગુરુ કૃપાથી એ જીવનમાં ઉતરે. બાકી સાંભળશું, વાંચશું તો જાણકારી થશે, પણ રામ સમજાશે ત્યારે જ્યારે ગુરુ કૃપા થશે. રામ કોણ હતા એ ખબર પડશે કે દશરથના દીકરા હતા, સૂર્યવંશમાં જન્મ્યા હતા, માં કૌશલ્યના ઉદરથી જન્મ થયો. એ બધી વાર્તાઓ યાદ રહેશે, ઇતિહાસ ખબર પડશે, પણ એ વાર્તા પાછળનો જે ગુઢાર્થ છે એ તો ગુરુ કૃપાથી જ સમજાય. એટલે ભગવાન રામ ચારે ભાઈઓ સાથે ગુરુ ગૃહે ભણવા ગયા છે, અને ત્યાં બતાવ્યું કે હું નારાયણનો અવતાર છું, છતાં મને ગુરુની જરૂર છે. આપણે ત્યાં એક ફેશન ચાલી છે કે નુગરા ન રહેવાય, ગુરુ કરી જ લેવાય. પછી ગુરુ કરી લે, પછી પાછા કંઠી તોડીએ નાખે. ગુરુ કરતાય વાર ન લાગે અને છોડતાય વાર ન લાગે. કંઠી પહેરતાય વાર ન લાગે અને તોડતાય વાર ન લાગે. આપણને ફાવે તો રાખવાનું, નહીં તો તોડી દેવાનું. શું ફરક પડે છે? પણ ભારતની એક સન્નારી પરણ્યા પછી જેમ પતિને આધીન રહે છે, એક જ પતિને આધીન રહે છે, એમ એકવાર જીવનમાં ગુરુ ધારણ કર્યા પછી એ ગુરુને આધીન રહેવું એ આપણો પરમ ધર્મ છે, આપણું પરમ કર્તવ્ય છે. જીવનની અંદર નાની નાની બાબતો આપણે એમ કહીએ કે આ તો બધું ઠીક છે, નાનું રમતું છે, પણ એ નાની નાની બાબતો આપણા જીવનમાં બહુ પરિવર્તન લાવે છે. એટલે વિદ્યાભ્યાસ માટે ભગવાન રામ ગયા છે ગુરુ ગૃહે. વશિષ્ઠજી પાસે જઈ અને સર્વ વિદ્યા પ્રાપ્ત કરી, મોટા થયા, વિદ્યાભ્યાસ પૂર્ણ કરી ઘરે આવ્યા. પછી વિશ્વામિત્રજી લઈ જાય છે ભગવાન રામને અધૂરો રહેલો યજ્ઞ પૂર્ણ કરવા.
વિશ્વામિત્રજી સાથે જાય ત્યારે માર્ગમાં આવતા અસુરોનો સંહાર કર્યો, ભક્તોનો ઉદ્ધાર કર્યો, જનકપુરમાં જઈને મા સીતા સાથે વિવાહ કર્યા. ચારેય કુમારો જનકપુરમાં પરણ્યા છે. ચારેય પુત્રવધુઓને લઈને દશરથજી ઘરે આવે છે, અયોધ્યા આવે છે. સર્વ સુખ સંપન્ન બધું બરાબર ચાલે છે અને એમાં મંથરા આવે. આપણા જીવનની અંદર ગાડી બરાબર પાટે ચાલતી હોય અને ક્યાંકથી મંથરા આવી જાય અને મંથરા આવે પછી એ ગાડી પોતાનો પાટો છોડી દે અને મંથરા એને જ ફસાવે જે કાચા કાનના હોય, જે બીજાની વાતો સાંભળીને તરત માની લેતા હોય એવા માણસોને મંથરા તરત ફસાવે. અને રામાયણમાં મંથરા આવી એ લખ્યું છે, ક્યાં ગઈ એ ખબર નથી. તો ધ્યાન દેવું, ક્યાંક આપણી બાજુમાં ન બેઠી હોય. ક્યાં ગઈ એ નથી લખ્યું, તો ક્યાંક આપણી બાજુમાં આવીને જો બેસી જશે તો આપણા જીવનમાં રહેલા રામ એને વનમાં જવું પડશે. એટલે આ મંથરાથી બચવું. જે માં કૈકેયી ભગવાન રામને અત્યંત પ્રેમ કરે છે, એમાં કૈકેયીની બુદ્ધિ પણ જો ફેરવી નાખતી હોય તો આપણે તો કાંઈ નથી એની સામે. ને એટલે કીધું છે કે શ્વાસે શ્વાસે ઈશ્વરને યાદ રાખવા, એને ભૂલવા નહીં. નિત્ય નિરંતર ભગવાનને યાદ રાખવા. ભગવાન એ યાદ રાખવા જેવી વસ્તુ છે અને જગત એ ભૂલવા જેવી વસ્તુ છે. પણ આપણે ઊંધું થઈ ગયું, જગત યાદ રહે છે અને જગદીશ ભૂલાઈ ગયા છે. જગત યાદ રહે છે અને નામ ભગવાનનું ભૂલાઈ જાય છે. એટલે તો ગુરુજી સવારે નહોતા કહેતા કે જય બોલવાનું કેવું પડે, વાતો કરવાનું કેવું પડે. જગત ભૂલવાની વસ્તુ છે અને જગદીશ યાદ રાખવાની વસ્તુ છે. પણ આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ અને જગતને યાદ રાખીએ છીએ અને ત્યારે મંથરા આવે. મંથરા આવે પછી અયોધ્યાનું દર્શન આખું બદલાઈ જાય છે. જ્યાં તૈયારીઓ થતી હતી રાજ તિલકની, ત્યાં વનવાસ મળે છે. અને જીવનની અયોધ્યામાં જો રામ વનમાં જતા રહેશે તો આ અયોધ્યા ઉજ્જળ બની જશે. એટલે બહુ ધ્યાન દેવું કે આપણા જીવનમાં ક્યાંય મંથરા ન આવે. વ્યાસજી વર્ણન કરે છે, રાજ તિલક કરવાનું હતું, એને બદલે માં કૈકેયી 2 વચન માંગે છે. એ વચન પૂર્ણ કરવા ભગવાન રામ વનમાં જાય છે અને હસતે મોઢે વન સ્વીકાર્યું, રડતા રડતા નહીં. પિતાનું વચન પાલન કરવા માટે ભગવાન રામ રાજી થયા છે, રડ્યા નથી. उन्हें आज आनंद है इस बात का कि पिता ने जो वचन दिया मेरी माँ को, वो वचन पालन करने का सौभाग्य मुझे प्राप्त हुआ. भगवान राम એમ માને છે કે હું ભાગ્યશાળી છું કે મને પિતાનું વચન પાલન કરવાનું સૌભાગ્ય મળ્યું. એની જગ્યાએ આપણે હોય તો શું થાય? આપણે છટકવાની કોશિશ કરીએ ને. પણ ભગવાન રામ मर्यादा पुरुषोत्तम છે. समस्त मर्यादाओं के दर्शन भगवान राम करवाते हैं. पिता बनकर कैसे जीना चाहिए, पुत्र बनकर कैसे जीना चाहिए, एक पति कैसा होना चाहिए, मित्र कैसा होना चाहिए, राजा कैसा होना चाहिए,
एक शिष्य कैसा होना चाहिए, ये भगवान राम ने हमें बताया। अद्भुत है भगवान राम का चरित्र। भगवान राम की मर्यादा यदि हमारे जीवन में आ गई तो आज जो हम दुखी हो रहे हैं वो दुखी होने की बारी आएगी ही नहीं, अगर हम राम जैसे बन जाए तो। આપણે પહેલા પણ ચર્ચા કરી ગયા કે ધર્મની મર્યાદા જ્યાં સુધી આપણે છોડતા જઈશું ત્યાં સુધી આપણને કોઈ દેવ પણ સુખી નહીં કરી શકે, કોઈ ઈશ્વર એમાં કાંઈ નહીં કરી શકે. પણ ધર્મનું પાલન જો બરાબર થતું હશે તો ન ચાહવા છતાં પણ ઈશ્વર આશીર્વાદ આપશે. અને આજના સમયમાં ધર્મ એટલે માત્ર ટીલા કરવા, ટપકા કરવા, કંઠી પહેરવી એનું નામ ધર્મ નથી. આજના સમયમાં ધર્મ એટલે આપણી ફરજ, આપણું કર્તવ્ય. હરેક માણસ પોતાનું કર્તવ્ય સમજે. પરિવાર નાનો હોય કે મોટો, પણ પરિવારમાં રહેનાર હરેક સદસ્ય જો પોતાનો ધર્મ, પોતાની ફરજ, પોતાનું કર્તવ્ય સમજે તો પરિવાર દુઃખી ન થાય. અને બધા એક સાથે હળી મળીને રહેતા હોય તો પછી તાકાત નથી મંત્રાની કે આવી શકે. પણ હરેક માણસ પોતાનો धर्म, પોતાનું કર્તવ્ય સમજે. माँ को पता होना चाहिए कि मैं माँ हूं तो मेरा कर्तव्य क्या है. एक पिता को पता होना चाहिए कि मैं पिता हूं तो मेरा कर्तव्य क्या है. હું દીકરી છું તો દીકરીનો ધર્મ શું છે, હું દીકરો છું તો દીકરાનો ધર્મ શું છે, એ આપણને જો ખ્યાલ હોય, ખબર હોય તો બહુ વાંધો ન આવે. આજે નથી દીકરીને ખબર, નથી દીકરાને ખબર, નહીં માને ખબર, નહીં પિતાને ખબર. પેલી કહેવત છે ને, કૂવામાં હોય તો અવેડામાં આવે. કૂવો જ ખાલી ખમ ભર્યો છે તો અવેડો ક્યાંથી લીલો થાય. आज माता पिता को ही नहीं पता कि हम क्या कर रहे हैं तो बालकों का क्या दोष. समाजનો હરેક વ્યક્તિ જો જાગૃત થશે તો જ આપણા સમાજમાં રામ રાજ્ય આવશે. हम चाहते हैं कि हम राम राज्य में जिए, जैसे राम राज्य में सब सुखी थे, शांतिमय जीवन जीते थे. हम चाहते हैं कि हमारे जीवन में भी राम राज्य आए. પણ આપણી કરણી એવી નથી. રામ રાજ્ય આવે ક્યાંથી? રાવણની લંકામાં રહેતા હોય એમ આપણે રહીએ છીએ. મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે ત્યારે જવાનું, કોઈની સાથે કોઈ મતલબ નહીં. ઈચ્છા હોય તે કરવાનું, કોઈ માન નહીં, કોઈ મર્યાદા નહીં. આજથી 5-10 વર્ષ પહેલાના ગામડાના આપણે દર્શન કરીએ તો એ ગામડું ગોકુલ જેવું દેખાતું, બધા હળી મળીને રહેતા. પણ આજે ગામડાની દશા પણ બગડી ગઈ છે. એનું મુખ્ય કારણ કે બહેનોમાં ફેશન આવી અને ભાઈઓમાં વ્યસન આવ્યું. આ બે વસ્તુએ આપણા જીવનને બરબાદ કર્યું છે. ભાઈઓમાં વ્યસન અને બહેનોમાં ફેશન. અને ફેશન પણ એટલી બધી આવી છે કે ઉછીના લઈ નહીં, બ્યુટી પાર્લરમાં તો જાઉં